ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં 2 વર્ષ પહેલા સામે જોવાની નજીવી બાબતે થયેલી યુવાનની હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અને અન્ય 2 આરોપીને 3 વર્ષની સજા અને અન્ય 3 આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મુલિયા સાહેબ કર્યો હતો। વિગતો મુજબ આરોપી નિકુંજ નટુભાઈ કાબડ સાહેદ નીરવ વિજયભાઈ ચૌહાણને સામુ જોવા બાબતે લાફો મારી જતો રહેલ બાદમાં તમામ આરોપીઓ મેલીમાના મંદિરે તેમજ પારસ પાન સેન્ટર પાસે સામા મળી આરોપી નિકુંજ તથા પાર્થના કરેની ડેલે બહાર ઉભા રહેતા તે વખતે સાહેદ રાહુલ નરેશભાઈ ચૌહાણ આ તમામ આરોપીઓ ઉભા હતા ત્યારે પૂછેલ કે નિકુંજ કોણ છે, નીરવને શું કામ લાફો મારેલ છે તેમ કહેતા આરોપી નિકુંજે કહ્યું કે હું તારો બાપ નિકુંજ છું। તેમની સાથે બોલાચાલી થતા તમામ આરોપીઓ ગુનાહિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી બેઝબોલનો ધોકો તેમજ ક્રિકેટનો સ્ટમ્પ તેમજ હોકી છરી લોખંડનો પાઇપ લાકડાનો ધોકો જેવા હથિયારો ધારણ કરી ફરી મરણ જનાર સૂરજ પાછળ સાહેદો મારવા દોડી ગયા હોય। જૂની ચૌહાણ ફળીમાં મેલડીમાની ડેરી પાસે હુમલો કરી આરોપી નિકુંજે ફરી એકવાર બેઝબોલના ધોકા તથા છરીથી ઈજા કરી આરોપી પાર્થે સૂરજને છરીનો એક ઘા છાતીના ભાગે મારેલ જે સારવાર દરમિયાન મોત થયું હોય જે એક કેસમાં મારામારીમાં તે હત્યાનો બની ગયો હોય। ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ મુલૈયાની અદાલતમાં ચાલ્યો હતો જે દલીલોના અંતે મુખ્ય આરોપી પાર્થ નટુભાઈ કાબડને આજીવન કેદની સજા અને અન્ય 2 આરોપીઓને 3 વર્ષની સજા અને અન્ય 3 આરોપીઓને શંકાના લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર।